નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 2 એનો સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 6 થી 10મા સુધી પેટો. અગાઉના વિડીયો મેં તમને 1 થી 5 પેટા મૂક્યા છે, તો ના જોયું હોય તો ખાસ પહેલા એ જોઈ લેજો. તો રકમ કંઈક આપણને આપી છે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને ચકાસવાનો. બરાબર, આપણે ખાલી ઉકેલ જ મેળવવાનો છે. તો આ છે 6ઠ્ઠા નંબરની રકમ. જોઈએ મિત્રો, તો રકમ છે 8x + 4 = 3 કૌંસમાં x - 1 + 7. બરાબર, પહેલું શું કરવાનું તો કે x વાળા પદ આપણે જોડે લાવીશું. તો લખીએ 8x + 4 બરાબરના બરાબર આ 3 છે, આખા કૌંસ જોડે ગુણાય. કઈ રીતે તો જુઓ, 3 × x એટલે 3x માઇનસના માઇનસ 3 × 3 +7 ના 7. હવે શું કરવાનું તો કે x વાળા પદ આપણે જોડે લાવીએ. તો આ બાજુ છે x 8x, ચલો બરાબરની પેલી બાજુ 3x છે, તો બરાબરની આ બાજુ આવે તો કેવા થવાના તો કે -3x બરાબરના બરાબર. -3 પણ છે, +7 પણ છે, એ બરાબરની પેલી બાજુ છે. આ બાજુ +4 છે, એ +4 બરાબરની પેલી બાજુ જાય તો કેવા થશે તો કે -4 થવાના. ચલો 8x માંથી 3x જવાના, તો 8x માંથી 3 જાય તો કેવા વધે કે 5x બરાબરના બરાબર. -3 + 7 એટલે કે -3 માંથી 7 બાદ થાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય તો કેટલા વધે કે +4 વધે, અને -4 તો છે. તો મળી ગયું આપણને, તો 5x ના 5x બરાબરના બરાબર. 4 માંથી 4 જાય તો 0. ચલો x ને સૂત્રનો કરતા બનાવો તો 0 તો હતા જ. આ જે 5 ગુણાકારમાં હતા તો ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં, એટલે x બરાબર 0/5, તો 0/5 બરાબર 0. આ છે 6ઠ્ઠા નંબરનો દાખલો. બરાબર, ચલો હવે 7મા નંબરનો દાખલો આપણે જોઈએ આગળ. x બરાબર 4/5 x + 10. 7મા નંબરમાં છે x બરાબર 4/5 કૌંસમાં x + 10 કૌંસમાં x + 10. આ 7મા નંબરનો દાખલો. બરાબર, હવે જુઓ, ધ્યાન રાખજો, આ x જોડે 5 ગુણાકારના સંબંધમાં છે. બરાબર, ચોકડી ગુણાકાર થાય, x × 5 એટલે 5x. બરાબર, આપણે આ ગુણાકારના સંબંધમાં તો એટલા માટે. ચલો બરાબરના બરાબર, આ 4 તો છે જ, અને 4 જોડે શું છે તો કે 4 જોડે આખું કૌંસ આપેલું છે, એમને મૂકીએ. આ 5 જોડે x ગુણાકારના સંબંધમાં થાય એટલા માટે 5x થઈ ગયા. આ 4 એમને મૂક્યા અને આખું કૌંસ પણ આપણે એમને રાખ્યું. તો 5x ના 5x બરાબરના બરાબર. આ 4 બંને જોડે ગુણાય, અગાઉના દાખલામાં આપણે જોયું. બરાબર, સેમ ટુ સેમ પ્રોસેસ. આ 4 x જોડે પણ ગુણાય એટલે 4 × x એટલે 4x થવાના, પ્લસના પ્લસ 4 × 10 બરાબર 4 × 40. હવે જુઓ, હવે શું કરવાનું તો કે x વાળા પદ આપણે જોડે લાવીએ. તો બરાબરની આ બાજુ 5x તો હતા જ, 4x આ બાજુ આવશે, કેવા થવાના કે -4x બરાબર 40 તો છે જ. હવે જુઓ, 5x માંથી 4x જવાના તો કેવા વધવાના કે ખાલી x, આ બાજુ મળ્યા આપણને 40. આ મળ્યું મિત્રો આપણો જવાબ, x બરાબર 40. બરાબર, આ તો 7મા નંબરનો દાખલો. હવે જોઈએ આપણે 8મા નંબરનું પેટું. રકમ કંઈક આપી છે આપણને 2x + 3 / 1. 2x / 3 + 1 બરાબર 7x / 15 + 3. આપણને આ રકમ આપીશ. બરાબર, ચલો હવે શરૂઆત કરીએ આપણે. પહેલું શું કરવાનું તો કે x વાળા પદ આપણે જોડે લાવવાના. તો 2x / 3 તો હતા જ. બરાબર, આ બાજુ આવવાના, કેવા થવાના તો કે -7x / 15. બરાબર, આ બરાબર તો છે જ. ચલો આ બાજુ શું છે કે આ બાજુ 3 છે, +1 પેલી બાજુ જવાના, કેવા થવાના તો કે -1 થવાના. હવે જોજો ખાસ, 3 અને 15 છેદમાં શું મળ્યું આપણને તો કે 3 અને 15. તો આપણે 3 ને 15 નો લસા લેવો પડે. તો 3 ને 15 નો લસા લઈએ આપણે. તો 3 × 1 = 3, 3 × 5 = 15, 5 × 1 = 5. કેવો મળ્યો આપણને લસા કે 3 × 5 = 15. 15 આપણને લસા મળ્યો. તો જુઓ, આ 2x / 3
2x ના છેદમાં 3 છે પણ 7x ના છેદમાં 15 છે તો આ લસા તમને મળી જ જાય છે પણ આપણે 15 થવા માટે 2x ના છેદમાં 3 એટલે કે 15 થવા માટે 3 ને કઈ સંખ્યા વડે ગુણીએ 15 થાય તો 5 વડે આપણે ગુણીએ બરાબર તો છેદમાં 5 વડે ગુણાય તો અંશમાં પણ આપણે 5 વડે ગુણવું પડે કેમ તો આપણે લસા 15 થવો જોઈએ માઇનસ ના માઇનસ આ 7x તો હતા જ 15 એમને રાખ્યા જો 15 લસા થવા માટે આપણે અંશને અને છેદને 5 વડે ગુણ્યા બરાબર તો 2x ગુણ્યા 5 એટલે કેવા થવાના તો કે 10x ભાગ્યા 3 પંચાની 15 માઇનસ 7x ભાગ્યા 15 ચલો આને આપણે સાદરૂપ આપીએ 3 માંથી 1 ગયા એટલે 2 બરાબર 2 મૂક્યા બરાબર હવે જોજો લસા બંને સેમ આવી ગયું 15 થઈ ગયા તો લસા આપણે એકવાર મૂકીએ સાદરૂપ આપીએ તો 10x ઓછા 7x છેદમાં લસા 15 ના બાજુ કેટલા બાકી રહેશે બરાબરની પેલી બાજુ કે 2 હવે જોજો ખાસ તો 10x માઇનસ 7x અને 15 ગુણ્યા 2 આ ગુણાકારના સંબંધમાં છે 15 દુના 30 તો 10x માંથી 7x જાય તો કેવા મળે આપણને કે 3x બરાબર 30 ના 30 x ને સૂત્રનો કરતા બનાવો આ 30 તો હતા જ પણ x જોડે 3 ગુણાકારમાં હતા તો ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં એટલે કે 3 દાન 30 x બરાબર મળ્યા આપણને 10 ખબર પડી હા તો 8મા નંબરનો દાખલો હવે જોઈએ આપણે 9મા નંબરનો જુઓ 2y વત્તા 5 ભાગ્યા 3 બરાબર 26 માઇનસ 26 ભાગ્યા 3 માઇનસ y આ રકમ છે 9મા નંબરની બરાબર પહેલા શું કરવાનું તો કે આપણે ચલવાળા પદો એક બાજુ લાવવાના અચળ પદો એક બાજુ બરાબર આ બાજુ છે 2y ચલો માઇનસ y આ બાજુ આવશે કેવા થવાના પ્લસ y બરાબરના બરાબર 26 ભાગ્યા 3 તો છે જ અને 5 ભાગ્યા 3 પેલી બાજુ જશે કેવા થવાના માઇનસ 5 ભાગ્યા 3 પ્લસ હતા બરાબરની પેલી બાજુ જાય તો નિશાની બદલે જાય એટલા માટે માઇનસ થઈ ગયા તો 2y વત્તા 2y વત્તા y એટલે કે 1y કેવા મળે આપણને 3y હવે જુઓ આ બંનેમાં લસા સેમ મળે છે બરાબર છેદમાં 3 બંને સેમ છે એટલે આપણે લસા કેટલો થાય તો કે 3 થાય એટલે કે 26 ઓછા 5 ભાગ્યા 3 એટલે કે 3y બરાબર 26 માંથી 5 જાય કેવા મળે એટલે કે 26 માંથી 5 જાય તો 21 ભાગ્યા 3 3 સાતાની 21 આપણે મળ્યું કેવું તો કે 3y બરાબર 7 ચલો y ના સૂત્રનો કરતા બનાવો 7 ના 7 આ y જોડે 3 ગુણાકારમાં હતા તો ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં આ આપણો ફાઇનલ આન્સર ખબર પડે છે ને મિત્રો આગળ જોઈએ આપણે છેલ્લામાં છેલ્લો દાખલો 10મા નંબરનો બરાબર સ્વાધ્યાય 2.1 નો છેલ્લો દાખલો 10મા નંબરનો 3m બરાબર 5m માઇનસ 8 ભાગ્યા 5 હવે જોજો આપણે શું કરવાનું પહેલા તો કે ચલવાળા પદો જોડે લાવવાના તો 3m ના 3m 5m આ બાજુ આવશે એટલે માઇનસ 5m બરાબરના બરાબર આ બાજુ શું બાકી રહે તો કે માઇનસ 8 ભાગ્યા 5 જો 8 ભાગ્યા 5 તો છે પણ આગળ માઇનસ એટલા માટે માઇનસ આપણે લગાડવું પડે બરાબર 3 માંથી 5 જાય 3 માંથી 5 બાદ કરવાના એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય કેવા મળે કે માઇનસ 2 બરાબર માઇનસ 8 ભાગ્યા 5 હવે જોજો ખાસ હવે શું કરવાનું તો કે આ બંને વચ્ચે ચોકડી ગુણાકાર કેવું થાય તો કે 2m ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કેવા મળે આપણને કે માઇનસ 10m બરાબર આ માઇનસ 8 એમને રાખ્યા આ બંને વચ્ચે ચોકડી ગુણાકાર કર્યો તો 2 પંચાને 10m માઇનસ 8 એમને રાખ્યા બરાબર બંને પદ છે માઇનસ તો કેવા થઈ જવાના તો કે પ્લસ થઈ જવાના એટલે કે 10m બરાબર 8 એમને સૂત્રનો કરતા બનાવો 8 ના છેદમાં જશે 10 ચલો બંને વચ્ચે વિભાજ્ય સંખ્યા છે ભાગવડે છે તો ભાગવડે આપણે 4 દુના 8 2 પંચાને 10 ચલો 2 2 કટ થઈ ગયા તો મળ્યું કેવું આપણને મળ્યું m બરાબર 4 ના છેદમાં 5 આ આપણો ફાઇનલ આન્સર અને સ્વાધ્યાય 2.1 નો છેલ્લામાં છેલ્લો દાખલો હતો બરાબર નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે સ્વાધ્યાય 2.2 સાથે થેન્ક યુ મિત્રો